હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી મકાઈના ઢોકળા બનાવીશું. તો વરસાદમાં ખાવાની મજા પડે તેવા ઢોકળા બનાવીશું. તો આ ઢોકળા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. મેં અહીંયા 2 વાટકી જેટલા ચોખા લીધેલા છે. જે આપણે ખીચડી બનાવીએ છીએ તે જ ચોખા લઈ લઈશું. તો 2 વાટકી આપણે ચોખા લઈશું અને 2 ચમચી જેટલી મેં અહીંયા અડદની દાળ લીધેલી છે. અડદની દાળથી આપણે એકદમ પોચા બનશે. અને અડધી વાટકી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે. અને લગભગ 3 ચમચી જેટલા આપણે જે બટાકા પૌવાના પૌવા આવે છે તે લીધેલા છે. એને પણ આપણે પલાળી દઈશું. તો દાળ અને ચોખા, જે 2 જાતની દાળ અને ચોખા લીધેલા છે, ત્રણેય વસ્તુને આપણે પલાળી દઈશું. અને લગભગ 4 થી 5 કલાક જેટલી એને આવી રીતે ઉપર સુધી પાણી રહે એવી રીતે આપણે એને પલાળવાની, એટલે બરાબર પલળી જાય. 4 થી 5 કલાક એને પલાળી દઈશું. અને પૌવા પણ આપણે પલાળી દઈશું. જ્યારે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવાનું આવે ત્યારે પૌવા પણ પલાળી દઈશું. તો મિક્સરની અંદર આ પાણીની તારી અને આ દાળ અને ચોખા અને 2 મેં લીલા મરચાં લીધેલા છે. 3 ચમચી જેટલું મેં દહીં લીધેલું છે, 3 થી 4 ચમચી જેટલું. અને હવે આપણે અંદર જે પલાળેલા પૌવા છે તે પણ અંદર નાખી દઈશું. તો સરસ મજાનું આવું બેટર આપણું તૈયાર થઈ ગયેલું છે. બેટરને આપણે એક ઢાંકણ ઢાંકી અને લગભગ 5 થી 6 કલાક જેટલું આપણે રહેવા દઈશું. ગરમ જગ્યા પર રહેવા દઈશું, એટલે સરસ એમાં આથો આવી જાય. 5 થી 6 કલાક પછી આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો આથો આવી ગયેલો છે. તો અહીંયા મેં અમેરિકન મકાઈ લીધેલી છે, જેને મેં નાઇફની મદદથી કટ કરી દીધેલા છે. અડધા દાણા એવી રીતે કરી દીધેલું છે. તમે ચોપર પણ લઈ શકો છો. આખી વાટકી પણ તમે મકાઈના દાણા નાખશો તો પણ સરસ લાગશે. અને 1 વાટકી જેટલી મેં અહીંયા દૂધીનું છીણ લીધેલું છે. અને અડધી ચમચી જેટલું મેં અહીંયા વાટીને લસણ લીધેલું છે. તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. હવે આપણે રેગ્યુલર અંદર મસાલા ઉમેરી દઈશું. લીલા મરચાં મેં થોડા જ નાખેલા છે, એટલે લાલ મરચું આપણે અડધી ચમચી જેટલું અંદર ઉમેરીશું. ચપટી એવી હળદર નાખીશું અને સ્વાદ મુજબ આપણે અંદર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી જાય પછી બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું. તમે આમાં ગાજર પણ નાખી શકો છો, તેનો પણ ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. અને પૌવા આપણે જે નાખેલા છે તેના લીધે પણ એકદમ પોચા એવા બનશે. તો આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલો આપણે અંદર સોડા ઉમેરીશું. મને જરા બેટર થોડું એવું જાડું લાગે છે, તો અડધા કપ જેટલું હું પાણી પણ અંદર પહેલાં ઉમેરું છું. પાણી ઉમેર્યા પછી આપણે મિક્સ કરી દઈશું. તો પરફેક્ટ બેટર આપણું તૈયાર છે. હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલો આપણે અંદર સોડા ઉમેરી દઈશું. તમે જે ભજીયામાં આપણે નાખવાનો સોડા આવશે તે પણ ઉમેરશો તો પણ એકદમ સરસ બનશે, પોચા બનશે. મેં અહીંયા ઈનોનો ઉપયોગ નથી કરેલો, સાદો જે સોડા આવે છે તેનો જ ઉપયોગ કરેલો છે. સોડા નાખ્યા પછી આવી રીતે એક જ ડાયરેક્શનમાં એને અડધી મિનિટ જેટલી આપણે હલાવતા રહીશું આવી રીતે. હવે આપણે એક થાળી લઈ લઈશું. થાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરી દઈશું પહેલાં, એટલે ઇઝીલી આપણા ઢોકળા બનીને બહાર આપણે કાઢીએ ત્યારે ઇઝીલી નીકળી જાય. તો 4 થી 5 ચમચા આપણે બેટર નાખીશું થાળીની અંદર. અને એક બાજુ આપણે ઢોકળિયાની અંદર પાણી પણ ગરમ મૂકી દઈશું. થોડું એવું આપણે ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરશું. અને થોડા એવા તલ પણ આપણે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. પછી આપણે આ થાળીને આપણે ઢોકળિયાની અંદર મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી અને લગભગ 12 થી 15 મિનિટ એને થવા દઈશું. મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું. નાઇફની મદદથી આવી રીતે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ નાઇફ પણ આપણું એકદમ કોરું જ બહાર નીકળે છે. તો આપણા ઢોકળા તૈયાર છે. થાળી આવી રીતે બહાર કાઢીને એને કટ કરી લઈશું. અને હું અહીંયા સિંગતેલનો ઉપયોગ કરું છું. 2 ચમચી જેટલું હું અહીંયા કાચું સિંગતેલ આવી રીતે ઉપરથી મૂકું છું. તમે આ ઢોકળાને વઘારવા હોય તો ઉપરથી એને વઘાર પણ આપી શકો છો. રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર પણ આપી શકો છો. અને આવી રીતે જો ખાવા હોય તો ગરમ ગરમ આવી રીતે પણ એકદમ સરસ લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એવા આપણા ઢોકળા મકાઈના તૈયાર છે.
રાત્રે જમવામાં પણ ખૂબ સરસ લાગે છે, ચા સાથે પણ સારા લાગે છે અને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે પણ સારા લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.